આજે આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડેડિયાપાડામાં હતા. ડેડિયાપાડાને લઈને રાજનીતિ પણ ગરમાઈ. રાજનીતિ એ વાતને લઈને ગરમાઈ કારણ કે ચૈતર વસાવા જે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે તેમને અત્યારે કોર્ટે પ્રતિબંધ કરેલો છે એ વિસ્તારમાં જવાથી. પરંતુ ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આજે શક્તિ પ્રદર્શન કરી નાખ્યું અને આ શક્તિ પ્રદર્શનના દ્રશ્ય ખરેખર ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં વધારો કરી શકે છે. જોઈએ એ દ્રશ્ય અને સાથે સાથે સમજીએ આ આખા મુદ્દાને, કારણ કે હવે આદિવાસીના નામે ભારતીય જનતા પાર્ટીને કેમ રાજનીતિ યાદ આવી છે અને ચૈતર વસાવાને કેમ એવું લાગી રહ્યું છે કે એમની વોટ બેંક જે છે એ છીનવાઈ શકે છે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આદિવાસીઓના વિસ્તારમાં પહોંચ્યા તો આદિવાસીઓનું સૌથી ધાર્મિક અને પવિત્ર સ્થાન ગણાતું એવું દેવમોગરા પહોંચ્યા. દેવમોગરા પહોંચીને તેમને ત્યાં આગળ માતાજીની પૂજા અર્ચના કરી અને ત્યાં આગળ જે રીતે આદિવાસીઓ વર્ષોથી પરંપરા પ્રમાણે ત્યાં પોતાનું ધાન ધરાવે છે, ત્યાં તેમને વસ્ત્ર ઓઢાડે છે, તે પ્રકારની દરેક પરંપરા આજે આદિવાસી રીત રિવાજ ત્યાં આગળ તેમને નિભાવ્યા. એટલે યામોગી માતા જે છે તેમને ત્યાં આગળ દર્શન કર્યા અને યામોગી માતાથી દર્શન કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ગયા અને ડેડિયાપાડા ત્યાં એમને વચ્ચે લગભગ 4 કિલોમીટરનો રોડ શો પણ કર્યો અને આ રોડ શો દરમિયાન તેમને ત્યાં આગળ જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે તેને ફુલહાર કર્યા અને જ્યારે મંચ ઉપર પહોંચ્યા તો ભગવાન બિરસા મુંડાના જે વંશજ છે તેમને પણ ત્યાં આગળ હતા અને પ્રધાનમંત્રીએ અહીંયા સ્પષ્ટ કર્યું કે કદાચ એ પહેલા એવા પ્રધાનમંત્રી હતા કે જેઓ ભગવાન બિરસા મુંડાના ઘરે પણ ગયા હતા. એટલે ઝારખંડમાં એમનું ઘર હતું અને ત્યાં ગયા હતા. પરંતુ પ્રધાનમંત્રીના આખા કાર્યક્રમની વચ્ચે જો સૌથી વધારે ચર્ચા થઈ હોય તો તે ચૈતર વસાવાની ચર્ચા થઈ. કારણ કે ડેડિયાપાડા જે વિસ્તાર છે, મતક્ષેત્ર પ્રમાણે જોવા જઈએ તો મતક્ષેત્ર ચૈતર વસાવાનું છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને ચૈતર વસાવાને લઈને છેલ્લા ઘણા વખતથી ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. ચર્ચાઓ ચાલી રહી છે કે શું ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, કારણ કે સતત ભારતીય જનતા પાર્ટી જે છે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાને ભાજપમાં જોડવાનો પ્રયત્ન કરી રહી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રીતે ચૈતર વસાવા પોતાનો વ્યાપ વધારી રહ્યા છે એ ડેડિયાપાડાથી હવે બહાર આવી અને એ રાજપીપળા હોય, નર્મદા હોય, છોટા ઉદેપુર હોય કે પછી દાહોદ વાળો વિસ્તાર હોય, આ દાહોદ વાળા વિસ્તારની અંદર પણ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારી રહ્યા છે. પણ આજે ચૈતર વસાવાની સાથે અહીંયા અનંત પટેલ પણ હતા. આદિવાસી બે યુવા નેતા, એક કોંગ્રેસના એક આમ આદમી પાર્ટીના, બંને નેતા એક સાથે ત્યાં આગળ મંચ પર ભેગા થયા હતા અને અહીંયાની જે સ્થિતિ હતી, કારણ કે જે રીતનો આ આખો માહોલ હતો, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અને અનંત પટેલ બંનેએ પોતાના મંચ ઉપરથી સરકારને હુંકાર કરી દીધો અને બંને જણા હતા એ બંને સીધો આરોપ જે છે એ સરકાર ઉપર લગાવી રહ્યા હતા. ચૈતર વસાવાએ તો અહીંયાથી સ્પષ્ટ કરી દીધું કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી જે છે એ રાજનીતિ કરી રહી છે અને અનંત પટેલ પણ આદિવાસી રાજનીતિને લઈને એમને પણ અહીંયા આગળ સ્પષ્ટ કરી દીધું કે આ ખરેખર જે બિરસા મુંડાના અસલી વંશજ છે એ તો અહીંયા બેઠેલા છે અને જે રીતના દ્રશ્ય સામે આવ્યા હતા એ દ્રશ્ય ખરેખર સરકારની ચિંતામાં ચોક્કસથી વધારો કરી શકે. કારણ કે 27 સીટ છે અને આ 27 સીટોમાં જો જોવા જઈએ તો 27 સીટોમાં અંબાજીથી લઈને ઉમરગામનો આ આખો પટ્ટો, જેની અંદર વિધાનસભાની આ 27 સીટ આવે, આ 27 સીટની અંદર આમ આદમી પાર્ટીને તો એક જ આદિવાસી વિસ્તારની અંદર સીટ મળી છે
પરંતુ કોંગ્રેસનું જે પ્રભુત્વ હતું એ હવે ધીરે ધીરે ઘટતું ગયું છે, પરંતુ એની સામે આમ આદમી પાર્ટી જે છે એ પોતાનું પ્રભુત્વ અહીંયા આગળ વધારી રહી છે. જો દાહોદની વાત કરવામાં આવે તો દાહોદનો એવો ઘણો બધો મોટો વિસ્તાર છે કે જ્યાં આગળ આમ આદમી પાર્ટી જે છે એ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતના દાવા કરી રહી છે. અને દાહોદની અંદર જ્યારે દાહોદ હોય, છોટાઉદેપુર હોય, આ વિસ્તારની અંદર જ્યારે ચૈતર વસાવાની સભાઓ મળી ત્યારે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા તે પણ તેની અંદર જોડાયા. એટલે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાએ ચિંતા ચોક્કસથી વધારી દીધી છે. પહેલા તો પ્રધાનમંત્રીને સાંભળી લઈએ, કારણ કે અહીંયા આગળ પ્રધાનમંત્રીએ જે રીતે એમને પોતાને લઈને કહ્યું હતું કે હું બિરસા મુંડાના ઘરે પણ ગયેલો છું, એ વાત સાંભળીએ અને સાથે સાથે પછી ચૈતર વસાવા અને અનંત પટેલને સાંભળીએ, કારણ કે આદિવાસી રાજનીતિ હવે કઈ દિશા તરફ જશે તેની ચર્ચા પણ કરીશું. साथियों, आज जनजातीय गौरव दिवस का ये अवसर हमें उस अन्याय को भी याद करने का अवसर देता है जो हमारे करोड़ों आदिवासी भाई बहनों के साथ किया गया. देश में 6 दशक तक राज करने वाली कांग्रेस ने आदिवासियों को उनके हाल पर छोड़ दिया था. आदिवासी इलाकों में कुपोषण की समस्या थी, स्वास्थ्य सुरक्षा की समस्या थी, शिक्षा का अभाव था, कनेक्टिविटी का तो नामो निशान नहीं था. ये अभाव ही एक प्रकार से आदिवासी क्षेत्रों की पहचान बन गई थी और कांग्रेस सरकारें हाथ पर हाथ धरकर बैठी रही. लेकिन साथियों, आदिवासी कल्याण भाजपा की सर्वोच्च प्राथमिकता रही है. हम हमेशा इस संकल्प को लेकर चले कि हम आदिवासियों के साथ हो रहे अन्याय को समाप्त करेंगे, उन तक विकास का लाभ पहुंचाएंगे. देश को आजाद तो 1947 में हो गया था. आदिवासी समाज तो भगवान राम के साथ भी जुड़ा हुआ है, इतना पुराना है. लेकिन 6 दशक तक राज करने वालों को पता ही नहीं था कि इतना बड़ा आदिवासी समाज के विकास के लिए कुछ करने की जरूरत है. साथियों, जब पहली बार अटल बिहारी वाजपेयी प्रधानमंत्री बने, भाजपा की सरकार बनी, तब देश में पहली बार जनजातीय समाज के लिए एक अलग मंत्रालय का गठन किया था. उसके पहले नहीं किया गया. लेकिन अटल जी की सरकार के बाद 10 साल जो कांग्रेस को फिर से काम करने का मौका मिला तो उन्होंने इस मंत्रालय की उपेक्षा की, पूरी तरह भुला दिया गया. आप कल्पना कर सकते हैं 2013 में कांग्रेस ने जनजातीय कल्याण के लिए कुछ हजार रुपये की योजना बनाई. कुछ हजार रुपये, एक जिले में 1000 रुपये से काम नहीं होता है. हमारी सरकार आने के बाद हमने बहुत बड़ी वृद्धि की, उसके हितों की चिंता की, हमने मंत्रालय के बजट को बढ़ाया और आज जनजातीय मंत्रालय का बजट अनेक गुना बढ़ा करके हमने आज अपना वक्ता आनंदभाई करी. एमनो जन्म 1875 में खोटी जिल्लाना उलहत्तु गाममां थयो. एक सामान्य परिवारमांथी एमणे ते वखते जोयुं के अंग्रेजो द्वारा अपना आदिवासीओनी जळ जंगल जमीन पर तराप मारवामां आवे छे, आदिवासीओ पर करवेरा नाखवामां आवे छे અને 1899 માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો. એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી. ઘમાસણ યુદ્ધો થયા, એક બાજુ તીરકમટા ભાલા, એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા.
અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે, એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી. ત્યારે સાથીઓ, આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ, આદિવાસી સ્વતંત્ર રીતે સ્વમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો. તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા. શરૂઆતમાં પેડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા. એટલે નાના નાના ગામો, નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું. એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા. સામદામ દંડભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ જંગલ જમીનો છીનવાઈ. અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું. એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે. ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયામામાં ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વહોરવી પડી. દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું. દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444, 244, 13 કમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો. એ જ પ્રકારે દેશના આસામ હોય, સિક્કિમ હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, તમામ રાજ્યોને અનુસૂચિ 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ કરવામાં નથી આવી. અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે, આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે, કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે. રોડના નામે, ડેમના નામે, આ વિસ્તારમાં કોરિડોરના નામે, જીએમડીસીના નામે, હાઇડ્રો પાવરના નામે, જીઆઈડીસીઓના નામે, સરકારી આવાસોના નામે, સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે. આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ. આજે ગુજરાતમાં, આજે દેશમાં 8% આદિવાસીઓ છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 11 કરોડથી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે. આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે. 1,25,00,000 આદિવાસીઓ ગુજરાતમાં છે. 29 જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે. આજે તમે મને બતાવો કયા ક્ષેત્રમાં આદિવાસીઓ 15% છે, બતાવો મને. તમે સચિવાલયમાં જશો, આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો, તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો, તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો, તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો. ત્યારે આઝાદીના 78 વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે, વિકાસ મહોત્સવો કાઢે છે,
ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે, ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે. સાથીઓ, અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે, એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા. ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, 3 જિલ્લાની પોલીસ અને એમના RSS વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા. 3 જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી, છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરી છે. ત્યારે આજે દેશના વડાપ્રધાનને આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે. ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે. હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે. આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે, તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય ડેડિયાપાડાના ગલીઓમાં 4 દિવસથી ફરે છે. જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા, જે લોકો ગાંધીનગરમાં પડે ફતારીએ રહેતા હતા, એ લોકોને ગામડે ફરતા કરી દીધા. એ આપણી બધાની તાકાત છે ભાઈઓ. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે. દેવ મોગરા એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને દેવ મોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દેવ મોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મવડાનો ચોખ્ખો દારૂ 1 બોતલ લઈને આવજો, તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો. ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે જ છો. તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે 24 વર્ષથી રાજનીતિમાં છો. આગળ મુખ્યમંત્રી હતા, હમણાં વડાપ્રધાન છો. આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે, શાળા માટે આંદોલન કરે છે, નર્મદાના પાણી માટે આંદોલન કરે છે, પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે, જીએમડીસી હટાવવા આંદોલન કરે છે, જીઆઈડીસીઓમાં રોજગાર માટે આંદોલન કરે છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું, હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલસામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુ મથકના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે. અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે. ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રોએ મને પૂછ્યું, તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય. ત્યારે મેં મીડિયા વાળાને મિત્રોને કીધું, નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો, અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી. હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છીએ. સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો. અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે.
ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું. તમે આદિવાસીનું ઉત્થાનની વાત કરો. મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું. સાથીઓ, અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ. આ લોકોને ગમતું નથી. આનંદભાઈ પર અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. સાથીઓ, આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આ ચૈતર વસાવાના, અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે, અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે. આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે. એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવા અનંત પટેલને અરેસ્ટ કરી શકે. ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે. આગળ ડોક્ટર સાહેબે કીધું, આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયેલા. આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘ દેવ, ગોવાળ દેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે. ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે. ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે. ભણેલા છોકરાઓને પૂછી લો. સાથીઓ, જે આપણી રીત પરંપરાઓ છે, આપણો જે પહેરવેશ છે, આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા. ગોરા અંગ્રેજો આવ્યા, એમના પહેરવેશ, એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે. આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા, એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા, એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા. આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ, ડ્રેસ પહેરતા થઈ ગયા, ચણિયા ચોરી પહેરતી થઈ ગઈ, જીન શર્ટ ટી શર્ટ પહેરતા થઈ ગયા. ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની. ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે. આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે. આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ, રીત રિવાજો આપણે સાચવવા પડશે. સાથીઓ, આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે, ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી, એમાં જમીનો છીનવાઈ ગઈ. અને તમે જોઈ લો, આજે ધર્માંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે. આજે શિક્ષણના નામે ધર્મના પ્રચારો થાય છે. ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું, જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું, તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી. તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના. સંવિધાને આપેલી જળ, જંગલ, જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના. ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં, પહેરવેશમાં, આવા કાર્યક્રમમાં આપણા હોજારો સાથે, વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે. ત્યારે મારા તમામ વડીલો, તમામ યુવાનો, માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે. અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે. આજે ભાજપના નેતાઓને, ભાજપના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આ આપણી તાકાત છે. અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે, જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે,
કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે, માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે, કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે, તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે. તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે. ત્યારે મારા સાથીઓ, મારા વડીલો, મારા યુવાનો, બાળકો, સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો. ત્યારે આ તમારો ભાવ, આ તમારા અમારા પ્રત્યેનો પ્રેમ, આ તમારો સહકાર અમારી તાકાત છે. આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હોય, આ સરકાર પર પોલીસ છે, આર્મી છે, એમના કલેક્ટર છે, એમના એસપી છે, એમની કોર્ટો છે, એમનું તંત્ર છે, યંત્ર છે, મંત્ર છે, પણ અમારી સાથે નેત્રંગની ભૂમિ પર આજે તમને સૌને નમસ્કાર અને જય બિરસા મુંડા. આજે ખબર છે ને, આપણા જનનાયક, ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાનીનો જન્મદિવસ છે, તો આપણે એમનો એક નારો બોલાવવો જોઈએ. બિરસા મુંડાજી કી, બિરસા મુંડાજી કી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ, બીજા મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન, દયારામભાઈ, તમામ આવેલા મહેમાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, આજે આપણે ખુશી એટલી છે કે આ ચોર નફટ સરકારને બી બિરસા મુંડા જયંતિ ઉજવતા કરી દીધા. આજે આપણા પ્રધાનમંત્રીને બી ખબર પડી કે ગુજરાતમાં બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવાય છે. અરે આ તો હજુ શરૂઆત છે. આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા આવવું પડશે. આપણે જળ, જંગલ, જમીન લૂંટવા વાળાને ખબર પડશે આ દેશનો માલિક આદિવાસી છે, આદિવાસી છે ને આદિવાસી છે. આપણું અનુકરણ કરતા થઈ ગયા, આપણા વિસ્તારની જંગલની ચોરી કરતા થઈ ગયા, આપણા વિસ્તારનું ખનીજ ચોરતા થઈ ગયા, અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા. પણ અમે બે જણા છે, કોઈના બાપને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં દે. આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને ગોઠવીને લાવેલા, અહીંયા ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તલાટી દ્વારા લાવેલા લોકો નથી. આ બિરસા મુંડાના વંશજ છે, આ બિરસા મુંડાજીના વંશજ છે. જાતે રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપના વેચાયેલા નથી. આપણે સૌએ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય, સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપના ચોર લોકો હોય, અમે કોઈથી ગભરાતા નથી. અમે કોઈના બાપની આગળ ઝૂક્યા નથી ને કોઈના બાપથી ગભરાતા પણ નથી. આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો. આદિવાસી સમાજ આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે. અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો. અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે. અરે જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે. અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી. અમે આદિવાસી કાપી છે, કાપી છે ને, કાપી છે ને.
ભાજપડાથી ગભરાવાનું ડરવાનું નહીં. આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે. આપણને જર્જરિત શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા, આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉજવવું પડે. ભાઈ તયોકાનો કાયદો છે. હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખશો ને. આપણે હવે આર પારની લડાઈ લડવી છે. જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે. અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય, આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો. ભાઈ કેમ? અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની. હવે કોઈ પરવાનગી નહીં. રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે. આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે 2 જણા કાપી છે. અમને બીજા કોઈની જરૂર નથી. નો પ્રશ્ન હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય કે અત્યારે 40% વાત કરે એ પ્રશ્ન હોય, રોસ્ટરનો પ્રશ્ન હોય, આપણા ભૂમાફિયાઓનો પ્રશ્ન હોય, ખનીજ માફિયાનો પ્રશ્ન હોય, ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય, આપણે હવે એકલા હાથે લડવાની તૈયારી રાખવાની છે. બધા લડવા તૈયાર છો? બધા તૈયાર છો? બસ આટલું જ. ગરમી પણ ઘણી છે. તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બદલ સૌનો આભાર. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. સૌનો આભાર. આભાર આનંદભાઈ. સાથીઓ, આપ સૌ આટલી દૂર દૂરથી જે લોકોને સાંભળવા અને જોવા આવ્યા છે એવા 2 આપણા ધારાસભ્ય છે જેના માટે આપ સૌ રાત દિવસ, જે આપણા માટે રાત દિવસ લડે, રસ્તા પર રહી પોતાના પત્ની અને બાળકોની ચિંતા કર્યા વગર તમારા માટે જે માણસ રાત દિવસ લડે એવા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય માન્ય ચૈતરભાઈ વસાવાને હું વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય. સ્પષ્ટ છે કે જે રીતે રાજનીતિ ચાલી રહી છે અને આ રાજનીતિમાં ચૈતર વસાવા હવે કઈ બાજુ જશે, કારણ કે CR પાટીલે તો આ પહેલા પણ કહ્યું હતું કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે મને મળવા માટે આવ્યા હતા અને ચૈતર વસાવાને લઈને સવાલ પણ ઊભા કરી દીધા હતા. ચૈતર વસાવા પણ એ વાત માની રહ્યા છે કે તેમને ભારતીય જનતા પાર્ટી આમંત્રણ ચોક્કસ આપ્યું હતું, પરંતુ તેઓ જ્યારે મળવા ગયા તો ના કહીને આવ્યા હતા. હવે વાસ્તવિકતા તો CR પાટીલ જાણે ને ચૈતર વસાવા જાણે, પણ અહીંયા સવાલ ચોક્કસથી ઊભો થઈ રહ્યો છે કે જે રીતે ચૈતર વસાવાની લોકપ્રિયતા એક સમયે ત્યાં આગળ છોટુ વસાવાની JDU થી આવતા હતા, છોટુ વસાવા પછી ભારતીય ટ્રાઇબલ પાર્ટીની શરૂઆત કરી, એટલે છોટુ વસાવાની જે લોકપ્રિયતા એક સમયે ચરમ પર હતી તે જ પ્રમાણે અત્યારે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એ પણ આપણને આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે અને આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાને લઈને સતત કોઈને પણ પૂછવામાં આવે તો લોકો એક જ વાત કહી રહ્યા છે કે એક જ ચાલે, ચૈતર ચાલે. કારણ કે જો ચૈતર વસાવા એક જ ચાલશે તો બની શકે કે 27ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માટે આદિવાસી વિસ્તારની અંદર કાઠું કાઢવું થોડું મુશ્કેલ હશે, કારણ કે અહીંયા આગળ એવું કહી શકાય કે ચૈતર વસાવા જે રીતે પોતાની લોકપ્રિયતામાં જે ગ્રાફ છે તેમાં વધારો કરી રહ્યા છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક એવું પણ માનવામાં આવે છે અને ચૈતર વસાવા એવો દાવો કરી રહ્યા છે કે પ્રધાનમંત્રી આજે આવ્યા તો તેની પાછળનું કારણ તેમની વધતી લોકપ્રિયતા છે અને તેટલા જ માટે પ્રધાનમંત્રી અહીંયા આવ્યા. પણ હવે જોવાનું પણ એ રહેશે કે પ્રધાનમંત્રી એકવાર આવી ગયા, પ્રધાનમંત્રી અહીંયા આગળ રહેવાના નથી કે રેગ્યુલર આદિવાસી વિસ્તારમાં જવાના નથી, તો પછી સ્થાનિક નેતાઓ જે છે અને એમાં પણ જો સરકારમાં હમણાં પરિવર્તન આવ્યું અને એમાં 4 એવા આદિવાસી મંત્રી બનાવવામાં આવ્યા, તો આ 4 આદિવાસી મંત્રી ચૈતર વસાવાને કેટલા રોકી શકે છે અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ ચૈતર વસાવાની લોકપ્રિયતામાં કેટલો ડેન્ટ લગાડી શકે છે તે પણ જોવાનું રહેશે. આપને શું લાગે છે કે શું ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે તેને રોકી શકશે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.